નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડી સ્પેશિયલ ને હું છું જય શર્મા ને આજે છે અંગદાન દિવસ. એક એવો દિવસ જે આપણને યાદ અપાવે છે કે મૃત્યુ પછી પણ જીવન આપી શકાય છે. એક વ્યક્તિનું અંગદાન અનેક લોકો માટે નવી આશા અને નવું જીવન બની શકે છે અને છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં અંગદાનના પ્રયાસો વધી રહ્યા છે. છતાં રાજ્ય હજુ પણ તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો કરતાં પાછળ તો છે. તો શું અંગદાન અંગેની અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા હજુ પણ સૌથી મોટો પડકાર છે? અને ખાસ કરીને જાગૃતિ, સંકલ્પ તથા સહયોગથી ગુજરાતને અંગદાનમાં કેવી રીતના અગ્રેસર બનાવી શકાય તે વિશે કરીશું ચર્ચા. અને આજની ચર્ચામાં આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે નિખિલ વ્યાસ કે જેઓ DGM છે કેડી હોસ્પિટલના, અને સાથે છે ભાવના છાબરિયા કે જેઓ CEO છે શતાયુના. નિખિલભાઈ અને ભાવના મેમ, આપનું સ્વાગત છે ડી સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ. નિખિલ સર, સૌથી પહેલાં તો આપણે ઘણી બધી ચર્ચા કરી અત્યારે અંગદાન. ઘણા બધા પ્રકારના દાન હોય છે જે બધા કરતા હોય છે, પરંતુ અંગદાનને કેમ મહાદાન કહેવામાં આવે છે અને ખાસ કરીને તેનું કેટલું મહત્વ હાલના સમયમાં? બિલકુલ સાચી વાત છે. અંગદાનને મહાદાન એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આ દાનથી તમે કોઈને નવું જીવન આપી શકો છો. એક વ્યક્તિના અંગદાનથી 7 થી 8 વ્યક્તિઓને નવું જીવન આપી શકાય છે અને 15 થી 20 વ્યક્તિઓના જીવનમાં બદલાવ લાવી શકાય છે. તમે વિચાર કરો કે આપણે જ્યારે મૃત્યુ પામ્યા છીએ અને આપણા મૃત્યુ પછી જો આપણા અંગોનું દાન થાય છે, તેમાંથી 2 કિડની, 1 લીવર, 2 ફેફસા, હૃદય, પેન્ક્રિયાઝ, આંખો વગેરે જેવી વસ્તુઓ અગર જો કોઈને દાનમાં મળે છે તો તેમના જીવનમાં કેટલો બદલાવ લાવી શકે છે. એક વ્યક્તિ જે ડાયાલિસિસ ઉપર જીવન ગુજારતું હતું, એક વ્યક્તિ જે પોતાના લીવર ફેલ્યોરને કારણે મૃત્યુની પ્રતીક્ષા કરતું હતું, તેઓને આ દાનના તમારા એકમાત્ર સંકલ્પથી નવું જીવન મળે છે. તો માટે જ આ દાનને મહાન દાન કહેવાય છે. આજે પણ જ્યારે દાનની વાત આવે તો દાનવીર કર્ણ યાદ આવે છે. કદાચ એ એટલા માટે કેમ કે કર્ણે પોતાના કવચ અને કુંડળનું દાન કર્યું હતું. તો કવચ અને કુંડળ જન્મથી પોતાની સાથે હતા, એક પ્રકારે તેમના ઓર્ગન અને ટિશ્યુ હતા, અને એનું પણ હસતા હસતા દાન કર્યું હતું. માટે જ તેમને દાનવીર કર્ણ કહેવાય છે અને માટે જ અંગદાન એક મહાન દાન છે. જે મહત્વ વિશે તમે કહ્યું કે મહત્વ કેમ આનું વધારે છે અથવા તો કેમ જરૂર છે આની, તો આજે પણ જ્યારે આપણે વિચારીએ કે ભારત માતા કી, તો એક જયનાથ દિલથી બહાર નીકળે છે. પણ ભારત માતાનો જયનાથ દરેક ક્ષેત્રમાં હજુ થયો નથી. હજુ પણ કેટલાક ક્ષેત્રો એવા છે કે જ્યાં ભારત માતાનો જયનાદ કરવાનો બાકી છે. અનફોર્ચ્યુનેટલી અંગદાન એક એવું જ ક્ષેત્ર છે. આજે પણ ભારત દેશમાં પર મિલિયન પોપ્યુલેશન અંગદાનનો રેટ 0.5 થી વધીને માત્ર 0.8 સુધી પહોંચી શક્યા છે. આજે પણ 10 લાખની વસ્તીએ એક પૂરો ભારતીય અંગદાન નથી કરતો, અને સામે અંગદાનની રાહ જોનારા લોકો હજારો લાખો છે કે જે લોકોને અંગદાનની જરૂર છે. માટે આની જરૂર તો છે જ, અને આપણે અંગદાન ચોક્કસથી કરવું જોઈએ. અંગદાન એક મહાન દાન છે અને રહેશે. ભાવના મેમ, જે રીતના નિખિલ સરે પણ કહ્યું કે અંગદાન મહાદાનને આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ જ્યારે અંગદાનની વાત આવે છે અને ખાસ કરીને જ્યારે પરિવારજન હોય, એઝ અ ડૉક્ટર આખી ટીમ હોય, સામે પરિવારજન છે અને ત્યારે તેમને કહેવા જવાનું છે. ડેથને લઈને પણ નિખિલ સર જોડે આગળ વાત કરીશું, પરંતુ જ્યારે આવી ઘટના બને છે કે હોસ્પિટલમાં એક ફેમિલી છે, તેમનું એક સ્વજન છે જે હવે બ્રેન્ડેડ છે અને હવે આગળ તેના થકી કેટલાક જો અંગદાન કરવામાં આવે તો ઘણા લોકોનું જીવન છે તે સુધરી શકે છે, ત્યારનું જે ટાઈમ પીરિયડ હોય છે તે કેવો હોય છે? जब भी किसी की डेथ होती है, ब्रेन डेथ यूजुअली एक्सीडेंटल हेड इंजरी या ब्रेन स्ट्रोक के कारण होती है, तो ये दोनों ही केसेस हैं जो बहुत ही सडनली होते हैं. तो फैमिली के लिए बहुत डिफ़िकल्ट होता है डेथ एक्सेप्ट करना ऐसे केसेस में. एक्सीडेंटल केसेस यूजुअली जो होते हैं वो मोस्टली यंग लोगों के होते हैं, तो फैमिली के लिए और भी ज़्यादा डिफ़िकल्ट हो जाता है. इसके अलावा हमारे देश में अभी भी ब्रेन डेथ की इतनी अवेयरनेस नहीं है. ब्रेन डेथ एक ऐसी स्थिति है जिसमें व्यक्ति का दिमाग जो है पूरी तरह काम करना बंद कर देता है, ब्रेन की मृत्यु हो जाती है, लेकिन उनके अंग कुछ समय तक वेंटिलेटर की मदद से काम कर सकते हैं. तो यदि आप एक ब्रेन डेथ व्यक्ति को देखते हैं तो ऐसे व्यक्ति को एक ICU में पाया जाएगा, जहां उनका दिल अभी भी धड़क रहा है, उनकी सांसें अभी भी चल रही है. तो ऐसी स्थिति में अगर फैमिली को ब्रेन डेथ के कंसेप्ट के बारे में नहीं पता है तो उन्हें अंगदान के लिए कन्विंस करना बहुत ही मुश्किल रहता है, क्योंकि पहले ही वह शॉक में रहते हैं कि फैमिली मेम्बर की
एक्सीडेंट या स्ट्रोक आया है, एंड वो एक्सेप्ट नहीं कर पाते हैं कि सच में डेथ हो चुकी है। हर फैमिली यही चाहती है कि चाहे जितना लंबा समय वेंटिलेटर पे हो, लेकिन हमारे प्रियजन को ठीक किया जाए। तो ऐसे स्थिति में यदि उन्हें अच्छी तरह गाइड किया जाए, उन्हें ब्रेन डेथ के बारे में समझाया जाए और उन्हें बताया जाए कि यह स्थिति इरिवर्सिबल है, इससे रिकवर होने के कोई चांसेस नहीं हैं, लेकिन वह यदि अंगदान के बारे में सोचते हैं तो जैसा कि निखिल जी ने कहा, कम से कम 7 से 8 लोगों को नया जीवन मिल सकता है। तो इस तरह से फैमिली को समझाया जा सकता है, लेकिन उस समय फैमिली के लिए ये डिसीजन लेना बहुत ज़्यादा मुश्किल होता है। इसीलिए हमारे जैसे एनजीओज़ और हॉस्पिटल्स और आजकल गवर्नमेंट भी अंगदान के लिए कई कार्यक्रम कर रहे हैं, ताकि यदि अगर फैमिली को पहले से ही अपने प्रियजन की इच्छा पता है कि वे अंगदान करना चाहते थे, तो उनके लिए ये फैसला लेना आसान हो जाता है। નિખિલ સર, આપણે જ્યારે વાત થઈ રહી હતી ત્યારે આપણે ઘણી બધી વાત કરી, ત્યારે અંગદાનને લઈને કે 6 થી 7 વ્યક્તિ અત્યારે એક્સિડેન્ટલ ને એ બધા કેસીસ જે અત્યારે આવી રહ્યા છે, જે રીતના ભાવના મેમે પણ કીધું કે યંગ વધારે હોય છે આ બધા પ્રકારના કેસીસની અંદર, બ્રેન ડેડની અને વેન્ટિલેટર અને આઈસીયુ, એટલે જે રીતના ભાવના મેમે પણ કીધું કે એ માણસ સજીવ છે પણ સજીવ નથી, કારણ કે એ માત્ર ને માત્ર વેન્ટિલેટર ઉપર છે, તેને ઓક્સિજન મળી રહ્યું છે એટલે સજીવ છે, બાકી કોઈ પણ અંગ એનું કામ નથી કરી રહ્યું. પરંતુ આપણે જ્યારે વાત થઈ ત્યારે આપે પણ કહ્યું કે વેન્ટિલેટર ઉપરથી એને થોડો સમય ખાલી ઓક્સિજન ન મળે તો તેનું ડેથ થઈ શકે છે, ત્યારે એ લોકો ડેથ માને છે. 2 ડેથની પણ આપણે વાત કરી હતી. ત્યારે આ પ્રકારનું કોઈ બોડી, હેલ્ધી બોડી છે, યુથ છે, યંગ છે, અને એ જો ઓર્ગન માટે રેડી થાય ડોનેટ કરવા માટે, તો 7 લોકોનું જીવન તો બની જ શકે છે. પરંતુ આ જે પ્રોસેસ છે ત્યારે હર્ડલ્સ, જ્યારે આપે તો સૌથી પહેલું હાર્ટની સર્જરી કરી, લંગ્સની સર્જરી કરી, ટ્રાન્સપ્લાન્ટ કરાયું, કેવા હર્ડલ્સ આવતા હોય જ્યારે તમે તેમને કન્વિન્સ કરો કે હવે આપનું જે સ્વજન છે તે ડેથ છે, ખાલી એ જીવી રહ્યું છે પણ જીવન નહીં જીવી શકે, આ વચ્ચેની એક પતલી એકદમ ભેદરેખા છે, તેને લઈને શું કહેશો? આપ જે પ્રશ્ન પૂછો છો એમાં પણ આપ પોતે ડિસાઇડ નથી કરી શકતા કે શું એ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે કે જીવી રહ્યો છે. તો જો આજે આપણે આટલા ભણેલા ગણેલા થઈ અને ન્યૂઝ ચેનલમાં પણ વાત કરી, અને જો આ કન્ફ્યુઝન હોય તો એક પરિવારના સભ્યો કે જેનો કોઈકનો લાડકવાળો દીકરો, કોઈકની લાડકવાળી દીકરી, કોઈકની માં, કોઈકનો બાપ, કોઈકનો ભાઈ એક ક્ષણે ત્યાં આગળ હાજર છે, એના માટે એ વસ્તુ કેટલી ડિફિકલ્ટ હશે. હું થોડીક સાદી અને સરળ ભાષામાં પહેલાં મૃત્યુનો પ્રકાર વિશે સમજાવીશ. મૃત્યુનો પ્રકાર 2 રીતે હોય છે. એમાં એક હોય છે આપણું કાર્ડિયાક ડેથ, સર્ક્યુલેટરી ડેથ, જેમાં કે આપણું હૃદય કામ કરતું બંધ થઈ જાય છે અને હૃદય વડે જે લોહીનો પુરવઠો સમગ્ર શરીરમાં પહોંચતો હોય છે એ ઠપ થઈ જાય છે. એ લોહી માટે જે ઓક્સિજન મળતો હતો એ ઠપ થઈ ગયો, માટે આપણું આખું શરીર મૃત્યુ પામ્યું, એ આપણી સામાન્ય સમજણ છે. 1967 સુધી આ જ પ્રકારે મૃત્યુ ચાલતા આવતા હતા, પણ 1967માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સંશોધન થયું અને ત્યારે બ્રેન સ્ટેમ ડેથ આ નામનો કન્સેપ્ટ આવ્યો, જેમાં મગજને લોહી પહોંચાડતી નળી બ્રેન સ્ટેમ જેને કહેવાય છે, કોઈ કારણસર તૂટી ગઈ, ફાટી ગઈ, રપ્ચર થઈ ગઈ, ક્લોટ થઈ ગઈ, અથવા તો મગજમાં કોઈ બ્રેન હેમરેજ, ઇન્ટરનલ ઇન્જરી, સિવિલ સ્ટ્રોક, બહારની ઇન્જરીને કારણે એટલું દબાણ વધી ગયું કે નવો લોહીનો પુરવઠો આવવા નથી દેતો. આવા કિસ્સામાં મગજના કોષોને નવું લોહી નહીં મળવાને કારણે મગજના કોષો મૃત્યુ પામે. આ કોમા પછીની પરિસ્થિતિ છે. આ કોમામાં કોઈ વ્યક્તિ આજે નહીં, 2 મહિને, 3 મહિને, 6 મહિને, વર્ષે પાછો આવી શકે, પરંતુ આ કોમા પછીની પરિસ્થિતિ હોવાને કારણે આ વ્યક્તિ પાછો જીવંત ન થઈ શકે. આ વ્યક્તિ મગજ મૃત્યુ પામ્યો છે એવું કહી શકાય. મગજ મૃત્યુને સર્ટિફાઈડ કરવાના પોતપોતાના રસ્તા છે. 4 ડૉક્ટરની પેનલ સાથે મળીને કેટલાક ટેસ્ટ કરે પછી એને સર્ટિફાઈડ કરતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ મગજ મૃત્યુ પામે ત્યારે તે વ્યક્તિ મગજથી થતા કોઈ પણ કામ ન કરી શકે. તેમાં ઉઠવું, બોલવું, ચાલવું, પીડાનો અહેસાસ થયો કે ત્યાં સુધી કે શ્વાસ લેવો, તમે ઈચ્છો તો તમારો શ્વાસ રોકી શકો છો, ઘટાડી શકો છો, ઊભો રાખી શકો, કેમ કે મગજના નિયંત્રણ હેઠળ થતી ક્રિયા છે. આવા વ્યક્તિઓ શ્વાસ પણ જાતે લઈ શકતા નથી. આવા વ્યક્તિઓ વેન્ટિલેટર ઉપર હોય છે અને વેન્ટિલેટરની મદદથી તેમને શ્વાસ જતો હોય અને આવતો હોય. હૃદય ખાલી ભગવાને એવું બનાવ્યું કે જેને ધડકવા માટે કોઈ ઓર્ડરની જરૂર નથી, માટે મગજ મૃત્યુ પામેલા વ્યક્તિનું હૃદય ધગધગ કરતું રહેતું હોય છે. વેન્ટિલેટર વડે શ્વાસ, ઓક્સિજન મળે, હૃદય ધગધગ કરે તો મગજ સિવાયના બાકીના સમગ્ર શરીરમાં લોહીનો પુરવઠો
એઝ ઇટ ઇઝ ચાલુ રહે. આવા સંજોગોમાં મગજ સિવાયના બાકી બધા અંગોને લોહી પહોંચવાને કારણે એ અંગો સજીવન હોય છે. ત્યારે આપણે એવું કહી શકાય કે વ્યક્તિ જીવંત નથી, પરંતુ વ્યક્તિના અંગો સજીવન છે. આવા વ્યક્તિને આઈસીયુમાં જોતા તેમની શ્વાસને કારણે છાતી ઉપર નીચે થતી હોય છે, લોહી પરિભ્રમણને કારણે શરીર ગરમ લાગતું હોય છે, મોનિટરમાં જુઓ તો હાર્ટબીટ્સ દેખાતી હોય છે. તો સામાન્ય વ્યક્તિ માટે એક્સેપ્ટ કરવું મુશ્કેલ છે કે એમનું સ્વજન હવે નથી રહ્યું, હવે એ મૃત્યુ પામ્યું છે, હવે એ મગજ મૃત્યુ પામ્યું છે. જ્યાં સુધી આ સમજણ ન આવે ત્યાં સુધી એવા વ્યક્તિને કાઉન્સલ કરવા બહુ જ અઘરા પડતા હોય છે. શરૂઆતે જ્યારે 2007 અને 2008માં અમે જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે તો એવું થતું કે લોકો તમને જલ્લાદ કહેતા, લોકો તમને મારવા આવતા, લોકો તમને અપશબ્દો બોલતા કે આ એક મૃત્યુ પામેલા વ્યક્તિ માટે તમે આવો કેવી વાત કરો છો. પરંતુ હવે શતાયુ જેવી એનજીઓ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, ડોનેટ લાઈફ, આપણી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ વગેરે જેવાના એનજીઓ અને વગેરે જેવી સંસ્થાઓના અથાગ પ્રયાસોથી અવેરનેસને કારણે આજે લોકોમાં જાગૃતિ આવી છે. આજે જ્યારે આપણે લોકોને સમજાવવા જઈએ છીએ કે ઓર્ગન ડોનેશન, તો એમને ખબર હોય છે કે અંગદાન જેવી કોઈક વસ્તુ છે. તો હું ખૂબ ખૂબ આભારી રહીશ આ બધી સંસ્થાઓનો અને એનજીઓનો કે જે લોકોએ અંગદાનના પ્રચાર પ્રસાર માટે ખૂબ કામ કર્યું અને અમારા જેવા લોકો જે કાઉન્સિલ કરવા માટે ત્યાં જતા હોય છે તે લોકોની લાઈફ ખરેખર આસાન બનાવી. એટલે હવે એ પ્રોબ્લેમ્સ એટલા આવતા નથી, પરંતુ ભૂતકાળમાં એ પ્રોબ્લેમ્સ ઘણા આવતા હતા. ખૂબ જ સારી વાત કહેવાય કે ભૂતકાળના પ્રોબ્લેમ્સની સાથે સાથે નિખિલ સર આપે ઘણા બધા લોકો પરિવારજનો સાથે વાતચીત કરી, તેમને કન્વે કર્યા અને નવી જિંદગી પણ આપી. भावना जी, जिस तरीके से निखिल जी ने भी बताया कि चलो कोई फैमिली ऑर्गन डोनेशन के लिए रेडी है, फिर सतायु का क्या काम होता है कि जिस तरीके से कहाँ पहुंचाना है ऑर्गन, सब नॉर्मली अगर पीपल को देखने जाए तो उनको सिर्फ ग्रीन कॉरिडोर पता है कि एक ऑर्गन यहाँ से डोनेट किया वो वहाँ पे पहुँचा है और उसको न्यू लाइफ मिल गई. बट इसके साथ ये पूरी प्रोसेस कितनी हेडेक वाली होती है, कितनी हर्डल्स वाली होती है, क्योंकि हर एक ऑर्गन का एक टाइम पीरियड होता है और वो टाइम पीरियड में उनको वहाँ पे पहुँचाना होता है. तो वो पूरा जर्नी कैसा होता है? अगर कोई फैमिली रेडी होती है ऑर्गन डोनेशन के लिए, आई थिंक सबसे मुश्किल वाला काम वही होता है. उसके बाद अभी प्रोसेसेस काफ़ी स्ट्रीमलाइन हो चुके हैं. जैसे आपने ग्रीन कॉरिडोर की बात कही, तो उसके बाद वाले प्रोसेसेस लंबा प्रोसेस रहता है, लेकिन प्रोसेसेस काफ़ी स्ट्रीमलाइन हो चुके हैं. जैसे ही फैमिली हाँ कहती है, उसके बाद ब्रेन डेथ जब डिक्लेयर होता है उसके बाद फैमिली को काउंसिल किया जाता है. अगर फैमिली राज़ी होती है, फैमिली अग्री करती है, तो ब्रेन डेथ सर्टिफिकेशन का प्रोसेस शुरू किया जाता है. जैसे निखिल जी ने बताया कि डॉक्टर्स का पैनल होता है, 4 डॉक्टर्स का पैनल होता है जो गवर्नमेंट एम्पैनल्ड भी होते हैं. वो ब्रेन डेथ सर्टिफिकेशन का प्रोसेस शुरू करते हैं. इसके अलावा अभी गवर्नमेंट ने नेशनल लेवल, रीजनल लेवल और स्टेट लेवल पे ऑर्गेनाइजेशंस बनाई है जो पूरा ऑर्गन डोनेशन का प्रोसेस और एलोकेशन का प्रोसेस संभालते हैं. तो स्टेट लेवल अथॉरिटी को, कन्वेनर को इन्फॉर्म किया जाता है एंड ऑर्गन एलोकेशन का पूरा प्रोसीजर वही करते हैं. साथ साथ में जिस भी हॉस्पिटल में रेसिपिएंट्स एनलिस्टेड होते हैं उन्हें इन्फॉर्म किया जाता है, पेशेंट को मेंटेन किया जाता है, ब्रेन डेथ सर्टिफिकेशन टेस्ट किए जाते हैं, जिसके बाद कन्वेनर डिसाइड करता है कि कौन सा ऑर्गन कौन से व्यक्ति को मिलेगा. तो प्रोसेस अभी काफ़ी स्ट्रीमलाइन हो चुका है. इनफैक्ट अभी स्टेट में अगर कोई ऐसा व्यक्ति नहीं है जिसे एक पर्टिकुलर ऑर्गन की मतलब ऐसा कोई रेसिपिएंट नहीं है जिसे ये ऑर्गन दिया जा सके, तो दूसरे स्टेट्स को भी ऑफ़र किया जाता है ताकि ऑर्गन का वेस्टेज ना हो. सो प्रोसेस काफ़ी स्ट्रीमलाइन हो गया है, लेकिन सबसे मुश्किल बात यही रहती है कि फैमिली को काउंसिल किस तरह से किया जाए. હવે આપણી સાથે દેવરસિંહ પંચાલ જોડાઈ ગયા છે કે જેઓ અંગદાતાના પરિવારજનમાંથી છે. દેવરસિંહભાઈ, આપનું સ્વાગત છે. દેવરસિંહભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? હા, તમારો અવાજ આવી રહ્યો છે. દેવરસિંહભાઈ, આજે અંગદાન દિવસને લઈને વાત કરી રહ્યા હતા ત્યારે સૌથી પહેલા જ્યારે અંગદાન કરવાની જે કાઉન્સેલિંગની પ્રોસેસ છે એ ડોક્ટર થ્રુ આપના સુધી પહોંચે છે, પરંતુ જ્યારે એક ફેમિલી છે
એ ફેમિલી અંદર અંદર વાત કરતા હોય છે અને તેમને ખબર છે એમનું સ્વજન છે, પછી એ કોઈ પણ હોય છે એમના સાથેના જે બી સંબંધ હોય, પરંતુ એ જે નિર્ણય લેવાનો આવે ત્યારે કુટુંબના લોકો જ્યારે ભેગા થાય ત્યારનો માહોલ કેવો હોય છે? જ્યારે એકચ્યુઅલી મારા ફાધર ઇન લો હતા અને મને મોર્નિંગમાં જ્યારે એવું કહેવામાં આવ્યું કે આ બ્રેન ડેડ છે, તો ઓલરેડી મારી વાઈફ જે છે એ તો રેડી જ હતી, પણ એમના જે સન છે એ લંડન હતા. એટલે જ્યારે એમની સાથે વાત કરી તો એમનો બી ફર્સ્ટ એ જ હતું કે આપણે જેટલા બી ઓર્ગન ડોનેટ થઈ શકતા હોય એટલા આપણે ડોનેટ કરશું. અને સાથે સાથે મમ્મી બી હતા, તો મમ્મીને બી થોડો પહેલા એમને એવું જરા લાગ્યું, પણ પછી કન્વિન્સ કરવાની જરૂર નથી પડી, પણ એમણે ડાયરેક્ટ પછી પરમિશન આપી દીધી હતી. અને વિધિન 15 મિનિટ્સમાં અમે બધું નિખિલ સરની હેલ્પથી, જે કેડીમાં છે એમની હેલ્પથી અમે એમને થોડા બધી આગળની પ્રોસેસને એની ઇન્ફોર્મેશન આપી કે આ રીતે આ બધું થશે, અને એમને બધું ટ્રાન્સપરન્ટ લાગ્યું એટલે એમણે તરત જ પરમિશન આપીને વિધિન 15 મિનિટ્સમાં અમે બધું ડિસિઝન લઈ લીધું હતું. દેવર્ષીભાઈ, અંગદાન કર્યા પછી જ્યારે સ્વજનનું એક અંગ કોઈની જિંદગી બદલી શકે છે, કોઈની જિંદગી બનાવી શકે છે, ત્યારે કેવી અનુભૂતિ થાય તેમને મળીને? એકચ્યુઅલી એમને જ્યારે એમ લાગે કે જ્યારે આપણે ઓર્ગન ડોનેટ કરશું અને કોઈની લાઈફ સેવ થાય, એટલે પ્લસ આપણા જે પપ્પા હતા એમને બી અમને બી એવું ફીલ થાય કે ચલો એ જીવતા જીવતો બધાની સેવા કરી હતી, પણ આફ્ટર જે એમની થયું, એમના ડેથ પછી બી એની પહેલા એ બધાના અંગ ડોનેટ કરીને એમણે આઈ થિંક 4 લાઈફ્સ કે 5 લાઈફ્સ જેટલી સેવ કરેલી છે. તો એમને બી થોડું એવું લાગે કે જીવતા તો કર્યું, પણ આફ્ટર ગયા પછી બી એમણે ઘણી બધી સોસાયટી માટે હેલ્પ કરી. સોસાયટી કરી નિખિલ સર, આપણે સોસાયટીની પણ વાત કરી હતી કે આફ્ટર ડેથ, જ્યારે રીતના બ્રેન ડેથની આપણે જે ડેથને લઈને કેટલીક જે મૂંઝવણો હતી તે સોલ્વ થઈ ગઈ, બટ આફ્ટર ડેથ કે જ્યારે કોઈ વ્યક્તિના ઓર્ગન છે કે 4 વ્યક્તિ કે 5 વ્યક્તિને એક નવું જીવનદાન આપે છે અને આપણે કહીએ છીએ કે ડૉક્ટર એક ભગવાનનું સ્વરૂપ છે, તો ખરેખર પૌરાણિકથી માંડીને અત્યાર સુધીની જે જર્ની આપે કહી હતી તે અમારા દર્શક મિત્રોને કહેશો કે અંગદાન એ અત્યારે નથી, અંગદાનની અવેરનેસ નહીં, પરંતુ એ આપણા ધર્મમાં પણ છે. બિલકુલ, આપણી આ વાત ધર્મના મુદ્દાથી શરૂ થઈ હતી. તો મારું દરેક દર્શક મિત્રોને એક એવું જ કહેવું છે કે દુનિયાનો કોઈ પણ ધર્મ આપ પાલન કરતા હોય, એ દરેક ધર્મનું કોઈ પણ ધર્મ પુસ્તક આપ ઉઠાવો, એમાં ક્યારેય કોઈ બીજાનો જીવ બચાવવા માટે તમને ના નહીં કહેવામાં આવી હોય. અને અંગદાન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એ આજની વાત નથી, આ પૌરાણિક યુગથી ચાલી આવેલી વાત છે. આજે આપણે ભગવાન ગણપતિ ગજાનનની પૂજા કરીએ છીએ, તો જ્યારે ઐરાવતે પોતાનું મસ્તકનું દાન કર્યું ત્યારે આપણે ગણપતિ ગજાનનની પૂજા કરીએ છીએ. કર્ણનું ઉદાહરણ મેં આગળ આપી ચૂક્યો છું, કવચ અને કુંડળનું દાન કરેલું હતું. મહર્ષિ દધીચીના નામે આજે પણ અમદાવાદમાં બ્રિજ છે, કેમ કે એમણે બોન ડોનેશનનું એક્ઝામ્પલ સેટ કર્યું હતું. એમણે પોતાનું કરોડરજ્જુનું દાન કર્યું હતું. શંકરાચાર્યજીએ ધર્મ વિશે ઘણી અનેક વાતો કરી. એમાંનો એક બહુ જ સુંદર શ્લોક એમનો છે, ઇદ્ધમ શરીરમ પરોપકારદમ, આપણું શરીર બીજાના ભલા માટે છે. તો આપણા શરીરથી બીજાનું ભલું કેવી રીતે થશે? માત્ર ને માત્ર અંગદાનથી. જીવતા રક્તદાન, જતા જતા અંગદાન, આ દરેક ધર્મનું ધર્મસૂત્ર હોય જ છે, માત્ર આપણે સમજવાની જરૂર છે. અને જેવી રીતે આપણે દેવર્ષીભાઈ સાથે વાત કરી કે પહેલાં વસ્તુ અલગ હતી, પહેલાં લોકોને સમજાવવા પડતા હતા, પરંતુ આજે એનજીઓના અથાગ પ્રયાસોથી, અવેરનેસથી આજે લોકોને સામેથી આ વસ્તુનો ખ્યાલ છે. આજે આપણે એક નાનકડો એવો પ્રયાસ અને લોકો તરત હા પાડતા થાય છે. તો આટલો ડિફરન્સ આવ્યો છે. ઘણા બધા ધર્મગુરુઓએ પણ આમાં અમારી મદદ કરેલી છે. હું સ્વામિનારાયણ સંપ્રદાય, પ્રમુખ સ્વામી મહારાજ કે પછી આપણા સારંગપુર હનુમાન, ત્યાં બધે પણ એમની કથાઓમાં પણ અમને અંગદાનની અવેરનેસ માટે બોલાવે છે. અમે જઈએ છીએ અને ત્યાં વાત કરીએ છીએ. ત્યાં લાખો ભક્તો એમના એક ઈશારા ઉપર અંગદાનની પ્રતિજ્ઞા લેવા તૈયાર થઈ જાય છે. તો ધર્મની આ તાકાત છે. ધર્મને આપણે તાકાત બનાવીએ તો અંગદાન જેવી ક્ષેત્રમાં આપણે ચોક્કસથી सफलता વધારે ને વધારે हासिल કરી શકીએ છીએ. भावना जी, अवेयरनेस जिस तरीके से निखिल जी ने भी कहा, अवेयरनेस जिस तरीके से धीरे धीरे हमारे वहाँ पे भी अवेयरनेस आ रही है, हमारे साथ जो देवर सिंह जी जुड़े उन्होंने भी कहा कि विद इन 15 मिनट्स उन्होंने ये डिसीजन लिया था.
तो इतने सालों के इतनी मेहनत के बाद अभी ये लेवल पे हम पहुँचे और आगे कितनी मेहनत? आई थिंक ये एक ऑनगोइंग प्रोसेस है। अभी भी अवेयरनेस काफ़ी आ चुकी है, जैसे निखिल जी कहते हैं, अब लोगों को अंगदान के बारे में पता है। पहले ये था कि लोगों को अंगदान के बारे में इतना नहीं जानकारी थी, उनको सिर्फ किडनी डोनेशन के बारे में पता था। लेकिन हमारे शरीर के कई ऐसे अंग हैं जिनका दान किया जा सकता है। अब लोग जानते हैं अंगदान हो सकता है, हार्ट भी डोनेट हो सकता है, किडनी भी डोनेट हो सकती है, लंग्स भी डोनेट हो सकता है। जैसे देवर्षि जी ने भी कहा कि उन्होंने 15 मिनट्स में डिसीजन ले लिया, बिकॉज़ वो अवेयर थे, बिकॉज़ उन्हें जानकारी थी। लेकिन हमारे देश के कई हिस्से ऐसे हैं जहाँ लोगों को अभी भी काफ़ी सारी गैर मान्यताएँ हैं। जैसा निखिल जी ने कहा कि हर धर्म यही कहता है कि हम सबका जीवन बचाएं, सबकी मदद करें। ऐसा कोई धर्म नहीं है जो किसी का जीवन बचाने के लिए या किसी की मदद करने के लिए ना कहता हो। लेकिन आज भी लोगों के मन में काफ़ी गैर मान्यताएँ हैं कि यदि मैं अपने अंगों का दान करता हूँ तो मुझे मोक्ष नहीं मिलेगा, या जिस अंग का दान मैं करता हूँ अगले जन्म में मुझे वो अंग नहीं मिलेगा, या फिर मेरे अंगों का गैरकानूनी उपयोग किया जाएगा, या फिर ये है कि हमारी बॉडी जो है अंगदान के बाद डिसफिगर हो जाएगी। तो ऐसे कई सारे मिथ्स हैं, मिसकंसेप्शंस हैं जो आज भी लोगों को हैं। हम जब अवेयरनेस सेशंस में जाते हैं तो लोगों के अंदर एक डर भी होता है कि नहीं हम अपने अंगों का दान कैसे कर लें। लेकिन आई थिंक इन अवेयरनेस प्रोग्राम्स के थ्रू अगर लोगों को समझाया जाए कि अंगों का दान सिर्फ मृत्यु के बाद ही किया जाता है और 7 से 8 लोगों को नया जीवन दान दिया जा सकता है। जैसा कि देवर्षि जी ने भी कहा कि जीते जी तो हमें कई मौके मिलते हैं लोगों का भला करने के लिए, दूसरों की मदद करने के लिए, लेकिन अंगदान एक ऐसा मीडियम है जिससे हम मृत्यु के बाद भी 7 से 8 लोगों की मदद कर सकते हैं, उन्हें एक नया जीवन दान दे सकते हैं। तो आई थिंक अभी ड्यू टू अवेयरनेस प्रोग्राम्स काफ़ी लोग आगे आए हैं, लोगों को कन्विंस करना आसान हो गया है। इसके अलावा गवर्नमेंट ने जो इनिशिएटिव लिया है सेंट्रलाइज्ड बॉडीज़ बनाने का, उसके थ्रू इस प्रोग्राम को काफ़ी ट्रांसपेरेंसी और क्रेडिबिलिटी मिली है। जी। लोगों को विश्वास हो गया है कि उनके अंगों का सही उपयोग किया जाएगा और सही व्यक्ति को इसका बेनिफिट मिलेगा। सो आई थिंक ये एक ऑनगोइंग प्रोसेस है, हमें जितने हो सके उतने अवेयरनेस प्रोग्राम ऑन अ रेगुलर बेसिस करने चाहिए। ना सिर्फ अवेयरनेस प्रोग्राम, हमें जो लोग डोनेट करते हैं उनको भी ऑनर करना चाहिए ताकि दूसरे लोगों को पता चले कि इन्होंने इतना अच्छा काम किया है और 8 लोगों को नया जीवन दिया है, जिससे वो लोग भी प्रेरित हो सके कि फ्यूचर में यदि कोई ऐसी सिचुएशन आती है तो वो भी अपने प्रियजन का अंगदान कर सकें। તો રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉપર આ હતી આજની હેલ્થી ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે નિખિલ વ્યાસ, ભાવના છાબરિયા અને દેવર્ષિ પંચાલ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો અંગદાન એ મહાદાનને લઈને આ હતી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા. આવી જ રીતના અલગ દિવસ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.